લોકો ડિસેબલ શબ્દનો ઉપયોગ કરે છે. ભારતમાં આ શબ્દ સ્વીકાર્ય નથી. તેની જગ્યાએ એક સુંદર શબ્દ આપેલો છે. અંગ્રેજીમાં ડિફરન્ટલી એબલ અને ગુજરાતીમાં દિવ્યાંગ. શું ફરક છે એક માણસથી બીજા માણસમાં? બધા જ સમાન છે. ભારતમાં મેન્ટલી રિટાર્ડેડ લોકોની સંખ્યા 1.5 કરોડથી ઉપર છે. 2001 પૂર્વ મેન્ટલ રિટાર્ડેશન મેન્ટલ ડિસેબિલિટી અંદર ગણવામાં આવતું. મન બુદ્ધિ એટલે વ્યક્તિના મગજનો થોભી ગયેલો અથવા અપૂરતો વિકાસ. માનસિક ક્ષતિમાં બૌદ્ધિક શક્તિ મર્યાદિત હોય છે અને બૌદ્ધિક અંક ઓછો હોય છે. સ્પર્શ હોય કે પછી હાસ્ય હોય કે પછી નાચવાનું હોય કે પછી પ્રેમ હોય, કે પછી ગીતો ગાવાનું હોય, बातें जो 50% ले चले गए. दिल है छोटा सा, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा. કે પ્રાર્થના કરવી, કે પછી સ્વાદિષ્ટ ભોજન કરવું, જે બધા જ કરે. એ જ જીવન છે. નથી કોઈ રેસ કે હરોળ. બસ સ્વમાનથી જીવવું. એ જ સૃષ્ટિ અને ભારતનું બંધારણ કહે છે. ભલે આ લોકો બધા કામ ના કરી શકે, પણ બીજા કામ તો કરી જ શકે છે. અને જો સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવે તો સારી રીતે કરી શકે. અને જો એકવાર આવડી જાય તો સરસરાટ કરવા લાગે. કે દરેક બાળકની અંદર એક સામાજિકરણ થાય છે. એક બાળક કામ કરતું હશે અને બીજાને નહીં આવડતું હોય તો તરત એ બાળક પહેલાં બીજા બાળકને શીખવાડશે કે લાવ હું તને શીખવાડું. આમ કરતાં એક ચેનલ થાય છે. અને આપણે એક જ વસ્તુ ધ્યાન રાખવાની હોય છે કે આ બાળકોને જો કામ શીખવાડવું હોય તો જે કામ શીખવાડવું છે આપણે એનું વર્ક એનાલિસિસ કરવું પડે. વર્ક એનાલિસિસ મતલબ કે એક કામને સુંદર મજાના નાના નાના સ્ટેપ બનાવીને સરળતાપૂર્વક બાળકને શીખવાડીએ તો એ બાળક તરત કામ કરતા થઈ જાય છે અને તમે જોઈ શકો છો. આ લોકો ફાઇલ બનાવી રહ્યા છે. સુંદર મજાના નાના નાના સ્ટેપમાં કામ કરી રહ્યા છે. કોર્નર્સ કટિંગ અને ગોઠવવાનું, કોર્નર પેસ્ટિંગ, કોર્નર સ્ટિકિંગ, કોર્નર ફિનિશિંગ, સેન્ટર પેસ્ટિંગ, સ્ટિકિંગ અને ફિનિશિંગ. પેપર કવર પેસ્ટિંગ, સ્ટિકિંગ,
અને ફિનિશિંગ. સૂકવવાનું, રિવેટિંગ અને ગોઠવવાનું. સુંદર મજાના નાના નાના સ્ટેપથી ફાઇલ તૈયાર થઈ ગઈ છે. દરેક બાળક નોર્મલ હોય કે એબનોર્મલ, દરેક બાળકની ક્ષમતા જુદી જુદી હોય, જુદા જુદા ક્ષેત્રમાં જુદી જુદી હોય. એ જ રીતે આ બાળક પણ કંઈક જુદી રીતે ડેવલપ થઈ રહ્યું છે, કંઈક પાછળ છે. તો કેટલું પાછળ છે એ જાણવા આપણે સાયકોલોજીકલ એસેસમેન્ટ માટે જઈએ. હંમેશા સાયકોલોજીકલ એસેસમેન્ટ આપણને એ જણાવી શકે કે એ બાળકની શક્તિ કેટલી છે, એનું લિમિટ કેટલી છે, અને એ જોઈને એને આપણે ટ્રેનિંગ આપી શકીએ. અને એ ટ્રેનિંગ જે આપીએ એ એને સમાજમાં અથવા તો પોતાની લાઈફમાં સ્વનિર્ભર બનાવીને ઊભો રાખી શકે, એને માટે તૈયાર કરી શકે. એને માટે જે અસેસમેન્ટ હોય, મેઇનલી સામાન્ય જે જાણતા હોય એ હંમેશા એ પ્રમાણે આઈક્યુ ઇવેલ્યુએશન આવે કે જેમાં એની બુદ્ધિશક્તિનું માપ કાઢવામાં આવે. એની બુદ્ધિશક્તિ સામાન્ય એની ઉંમરના બાળક કરતાં કેટલી પાછળ રહે છે એ જાણવા માટેનો પ્રયત્ન, એ આઈક્યુ ઇવેલ્યુએશન. બીજું હોય છે ડીક્યુ ઇવેલ્યુએશન, જે ડેવલપમેન્ટલ ક્વોશન્ટ કહીએ કે એની બુદ્ધિશક્તિ તો બરાબર, પણ એ ડેવલપ થઈ રહ્યો છે, વિકાસ પામી રહ્યો છે, તો એનું દરેક જુદા જુદા એરિયામાં એનો વિકાસ કેટલો છે એ જાણવાનો પ્રયત્ન, એ ડેવલપમેન્ટલ ક્વોશન્ટ. અને ત્રીજી વસ્તુ જે હોય કે ઇમોશનલ ક્વોશન્ટ, ઇક્યુ. એ વસ્તુ આપણને એ જાણવામાં મદદ કરી કે આ બાળક સાથે સાથે ઇમોશનલી, લાગણીથી કેટલો મેચ્યોર થઈ રહ્યો છે અથવા કેટલો મેચ્યોર થઈ શકે હજુ. એ ત્રણેય વસ્તુનું ઇવેલ્યુએશન કરીને જે મળે છે આપણને બાળકની ટોટલ કેપેસિટી કે એનું પોતાનો વિકાસ કરવાની શક્તિ ક્યાં સુધીની છે એ જાણવા માટે મદદ કરે. હવે એ ખબર હોય તો આપણે એ બાળકને ક્યાં સુધી પહોંચાડે, જેમ આપણને ડેસ્ટિનેશન ખબર છે, ગંતવ્ય ખબર છે તો ત્યાં સુધી પહોંચી શકીએ, એની જેવું છે કે આમાં પણ જો બાળકની શક્તિ ખબર છે આપણને, તો આપણે એને માટે વધારે સારી રીતે ટ્રેન કરી શકીએ. આવી જ રીતે પેપર બેગ બનાવવાનું કામ સુંદર મજાના નાના નાના સ્ટેપમાં પેપર બેગ તૈયાર કરે છે. જો એક બહુ જ સરસ એક્ઝામ્પલ આપું હું આપને, તો એક ફેમિલી હતું જેમાં 3 બાળકો મેન્ટલી રિટાર્ડેડ હતા. 3 બાળકોની કેપેસિટી જુદી જુદી. દરેક બાળક પોતાની રીતે અમુક કામ કરવામાં પાવરદુ, બીજું ન કરી શકે. એટલે એની કેપેસિટી જ્યારે એસેસ કરી તો એમાંથી એક બાળક એવું હતું, ફેમિલીનો ધોબીનો ધંધો હતો, તો એક બાળક એવું હતું કે જેને કપડાં ઇસ્ત્રી કરતાં આવડતા. એ બહુ સરસ રીતે કપડાં ઇસ્ત્રી કરી શકે, વાળી શકે ને ગોઠવી શકે. બીજું બાળક એવું હતું કે જેને થોડી ઘણી ગણતરી કરતાં આવડે, એટલે કે એક કપડું છે તો આટલા પૈસા, 2 કપડો હોય તો આટલા પૈસા, નાના નાના હિસાબ કરી શકે છે. એટલે એ હંમેશા હિસાબ કિતાબનું કામ એને સોંપવાનું વિચાર્યું. અને ત્રીજું બાળક જે હતું એ બહુ પરફેક્ટ, કે કોઈએ આપ્યું છે તો એ જ વસ્તુ એને પાછી આપવાની એ ખબર પડે. હવે એ બાળકને એ કામ સોંપ્યું. ત્રણેયએ ભેગા મળીને આખો ફેમિલી બિઝનેસ
ઇન્ડિપેન્ડન્ટલી પોતાની રીતે કરી શકે એવી રીતે ચાલુ કર્યું. વિથ સુપરવિઝન ત્રણેય બાળકોએ કામ એટલું સરસ કર્યું કે 6 મહિનામાં એના પેરેન્ટ્સને ખરેખર એક મોટો સપોર્ટ લાગવા માંડ્યો એના કામનો. હવે આ વસ્તુ જે છે એ જ વસ્તુ આપણે કોઈ પણ બાળકમાં કરી શકીએ. મારું નામ અર્પિત પટેલ છે. હું મણિનગરથી આવું છું. હું ફાઇલોમાં કાગળ લગાવું છું. મારા મમ્મીને ઘરે કામ કરાવું છું. અહીંયા મને બહુ ગમે ટીચર ને સર ને બધા. ઘરે મમ્મીને હેલ્પ કરાવું છું. ઓલિમ્પિક્સમાં હું જીત્યો હતો. એમાં ઝડપ ચાલમાં મારો નંબર આવ્યો હતો. ઓલિમ્પિક્સમાં હું રમીને જીતીને આવ્યો હતો. એમાં મારો પહેલો નંબર આવ્યો હતો. મારું નામ જિંદેશ કાપડિયા. હું ફાઇલ કામ કરું છું. ફાઇલનું બસ લઈને કસવાનું પેલું બીજું ડાન્સ કરું. શાદી બગીચા સાફ કરે છે, કામ કરે, પાણી નીકાળે. પાણી કામ કરે સીધી પાણી પ્રથમે પાણી अपनी जेबें जान मारा अब तो मुझको मान दे दे और ना अब टाल दे दे मुझको भी तो लिफ्ट करा दे थोड़ी सी तो लिफ्ट करा दे बंगला मोटर कार दे. મારું નામ નેહા વિજયભાઈ પેથાણી. મને સ્કૂલમાં આવવાનું બહુ ગમે છે. હું હેંગિંગ બનાવું છું, રૂમાલ બનાવું છું, પેપર બેગ બનાવું છું, બ્રેસલેટ બનાવું છું, કિચન બનાવું છું. ઓલિમ્પિકમાં ભાગ ગોળાફેંકમાં લીધેલો. એકવાર પહેલી વાર જીતી હતી અને પછી નહીં લાગ્યો ચાલ. તાલીમ થકી એમને ઘણી વસ્તુ આપી શકાય છે, જેમ કે આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા, સમાજમાં યોગદાન. જેમ જેમ વર્ષો જાય છે, તાલીમાર્થીઓમાં વય અને વિકસિત કુશળતામાં વધારો થાય છે અને કોઈ પણ તાલીમાર્થી કહી શકે, ભલે અમે આ કામ ના કરી શકીએ પણ અમે આ તો કરી જ શકીએ છીએ. વિશિષ્ટ વ્યક્તિના વેલ્યુઓ જ્યારે અહીંયા આવે છે ત્યારે નિરાશાથી ઘેરાયેલા હોય છે. એ લોકોને એમ થાય છે કે આ મારું સંતાન શું કરી શકશે. જ્યારે એમને યોગ્ય તક અને તાલીમ આપવામાં આવે છે ત્યારે ચોક્કસ તેમનો વિકાસ થાય જ છે. જ્યારે કૌશલ્ય પ્રાપ્ત કરે છે અને આમદની મળે છે ત્યારે એમનો આત્મવિશ્વાસ વધી જાય છે અને વાલીઓમાં એક જાતનો આશાનો સંચાર થાય છે
કે મારું સંતાન ચોક્કસ કંઈક કરી શકશે જ. Little bit of compassion and understanding, and here they are.